जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल की जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल की जय जय कन्हैया लाल की जय, जय यशोदा बाल की जय जय कन्हैया लाल की जय, जय यशोदा लाल की जय जय कन्हैया लाल की जय, जय यशोदा बाल की जय जय कन्हैया लाल की जय, जय अरे यशोदा लाल की जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल की जय जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल की जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल की जय जय गिरधारी गोपाल लाल, जय कन्हैया लाल कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। સવારના સત્રની અંદર કરગથરા પરિવારના મિત્રોના મોક્ષ માટે થઈ અને આપણે આ કૃષ્ણ પરમાત્માની અમૃત વાણી આપણે સાંભળી રહ્યા છીએ અને એમાં ભૃગુ ઋષિએ ભગવાનને પાટું માર્યું અને હવે ભૃગુ લાંછન ભગવાને ધારણ કર્યું, બ્રાહ્મણોનો મહિમા વર્ણવ્યો. આની કથા આપણે સાંભળી. ભગવાને આવી રીતના ભૃગુ ઋષિનું લાંછન ધારણ કર્યું, બ્રાહ્મણોનો મહિમા વધાર્યો. દ્વારકાની અંદર એક વખત એક બ્રાહ્મણે ભગવાનને કીધું મારા પુત્રો છે ને એ આ સમુદ્ર ગળી ગયો છે, એટલે ભગવાને સમુદ્રની સામે જઈ અને કીધું કે આ બ્રાહ્મણના પુત્રો છે તારા પેટમાં ગર્ત થયેલા છે, આને લઈ આવી અને તું મને પાછા આપ. સમુદ્રે બ્રાહ્મણના પુત્રોને લઈ આવી અને પાછા આપ્યા. ભગવાને આ પુત્રોને લઈ અને બ્રાહ્મણોને આપ્યા. ભગવાને જ્યારે સ્વધામ જવાનો પછી વિચાર કર્યો કે અમારી પ્રજા છે ઉસરંગ લગ્ન થાય એ પેલા હું અમારા કુળ સહિત સ્વધામ પધારું, આવો ભગવાનને મનમાં વિચાર આવ્યો. એટલે ભગવાને પ્રદ્યુમ્નના પુત્ર હતા ને એમને એકને બાકાત રાખવાના હતા. પ્રદ્યુમ્નના પુત્ર નિરુદ્ધ થયા, નિરુદ્ધના વજ્રનાભ થયા. ભગવાને આ વજ્રનાભને દ્વારકાથી બહાર મોકલી દીધા હતા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની કથા કહેવા લાગ્યા કે રાજન, બળરામ સહિત કૃષ્ણએ અનેક દૈત્યોને દાવનો સંહાર કર્યો. પછી કૌરવ પાંડવો વચ્ચે મહાવેગવાન કલેશ ઉપજાવી પૃથ્વીનો ભાર ઉતાર્યો. બંને પક્ષની અંદર એકઠા થયેલા રાજાઓ અને તેમના સૈન્યોનો સંહાર કરાવ્યો. પછી ભગવાન વિચારવા લાગ્યા કે હવે આ પૃથ્વીનો ભાર ઉતરી ચૂક્યો છે, પણ મારી દ્રષ્ટિએ હજુ આ પૃથ્વી ઉપર ઘણો ભાર બાકી છે. મારા બળવાન યદુવંશના નાશ માટે ભગવાન તત્પર થયા. દેવો પણ મારા યદુવંશનો નાશ ન કરી શકે. આ કુળ ઉચ્છૃંખલ બની જશે, મર્યાદાહીન મારું કુળ થશે. આવું વિચારી
ભગવાને યદુકુળનો નાશ કરવાનો વિચાર કર્યો. આવો વિચાર કરવાથી ભગવાન વાયુ જેમ પરસ્પર ઘર્ષણ કરવાથી વાંસના જંગલની અંદર આગ લાગે અને અગ્નિ ઉત્પન્ન થાય અને બધી ઝાડીઓ છે નાશ પામે. આવી રીતના હું મારા યદુકુળનો સંહાર કરાવું. ભગવાને મનથી આવો વિચાર કરેલો હતો કે હું પેલા જઈશ અને પછી મારી પાસે ઉશૃંખલ થઈ જશે તો મને પણ આનું લાંછન લાગશે. એટલે ભગવાને યદુકુળનો વિધ્વંસ કરવાની પેલા વાત વિચારી. સંકલ્પ શક્તિથી જે ઈચ્છા શક્તિથી જે વસ્તુને પ્રાપ્ત કરી શકે, જેનો નાશ કરી શકે, એવા પરમાત્માએ યદુકુળનો નાશ કરવાનો ઈચ્છા કરીને સંકલ્પ કર્યો. બ્રાહ્મણોના શ્રાપથી અમારા કુળનો નાશ થાય એવો સંકલ્પ કરેલો હતો. આવી રીતના વિચારી ભગવાને પોતાની કીર્તિનો વિસ્તાર કર્યો. એટલે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો, હે ભગવાન, યાદવો તો બ્રાહ્મણોના ભક્ત હતા, બ્રાહ્મણોના દાસ હતા, તો બ્રાહ્મણોએ આ યાદવોને શા માટે શ્રાપ આપ્યો? પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે પરીક્ષિત, એક વખત એ યદુકુળના જે બાળકો હતા ને એ રમતા હતા. આવી રીતના રમતા રમતા એક વખત ભગવાનની જ પ્રેરણાથી યાદવ કુમારોને ટીખળ કરવાનું મન થયું, બીજાની મસ્કરી કરવાનું મન થયું. એટલે આ બાળકોએ સ્ત્રીનો વેશ એકને પહેરાવ્યો. પિંડારક ક્ષેત્રની અંદર જઈ બ્રાહ્મણો પાસે ગયા. ત્યાં જઈ વિનયપૂર્વક બ્રાહ્મણોને મળ્યા, બ્રાહ્મણોના ચરણ સ્પર્શ કર્યા અને પછી પૂછવા લાગ્યા, એ મુનિઓ, આ જે સ્ત્રી છે ને એને સંતાન થશે તો પુત્ર થશે કે પુત્રી થશે? આ અમને કહો. બ્રાહ્મણોને એવી મસ્કરી કરી, ઋષિઓની મસ્કરી કરી. ત્રિકાળદર્શી મુનિએ જોયું કે આ યદુકુળના બાળકો છે અમારી મસ્કરી કરે છે. સામને ડાબરિયું બાંધેલું હતું, સ્ત્રીનો વેશ પર આવેલો હતો અને બ્રાહ્મણોની પાસે લઈ ગયા. આ બ્રાહ્મણોએ તેને શ્રાપ આપ્યો કે જાઓ, આ જે ઉત્પન્ન થશે ને એનાથી તમારા યદુકુળનો નાશ થશે. આમાંથી એક મુસળ જન્મ ધારણ કરશે. આવો ઋષિએ યાદવના બાળકોને શ્રાપ આપ્યો. યાદવ કુમારો એકદમ ભયભીત થયા અને દ્વારકા નગરીની અંદર ફરી વખત પાછા આવ્યા. સામરા પેટ ઉપર ડાબરિયું જે બાંધેલું હતું છોડ્યું અને સમુદ્રમાં ફેંકી દીધું. સમુદ્રમાં ફેંકવા ડાબરિયું છે માછલી ગળી ગઈ. આ માછલી ગળી ગઈ એટલે મછવારાએ માછલીના ઝાડમાં આવી, મછવારાએ માછલીને ચીરી, એમાંથી એક લોઢાનો ટુકડો નીકળ્યો. આ લોઢાનો ટુકડો મછવારાએ એક લોહારને આપ્યો ને આ લોહારે તેનું તીર બનાવ્યું. આવી રીતના મુસળ નીકળ્યું. ઉગ્રસેન રાજાની સભામાં ગયા અને બધી લોઢાનું મુસળ નીકળ્યું તેની વાત કઈ સંભળાવી. ઉગ્રસેન રાજાએ પણ કૃષ્ણને કઈ પૂછ્યું નહીં કે આ તારા સંતાનોએ શું કર્યું છે. આવી રીતના યદુકુળને બ્રાહ્મણોનો શ્રાપ થયો. આ ટુકડો છે એ પારધીની પાસે આવ્યો અને પારધીએ તેનું બાણ બનાવ્યું. ભગવાને વૈકુંઠમાં પધારવા આના માટે દેવોએ ભગવાનને સ્તુતિ કરેલી કે ભગવાન આપનું હવે લીલા કાર્ય છે ને અહીંયા પૂર્ણ થાય છે.
હવે તમે સુધામની અંદર પધારો, સ્વર્ગની અંદર પાછા પધારો, આવી દેવતાએ ભગવાનને પહેલા વિનંતી કરેલી હતી. એટલે ભગવાનને વિચાર આવતા બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો હતો. ભગવાને માનવના કલ્યાણ માટે થઈ અને ધર્મોદય આપેલો હતો. ભગવાને ધર્મના રહસ્યો સમજાવ્યા. ધર્મનો બોધ નારદજી દ્વારા વસુદેવજીને આપ્યો. એક વખત નારદજી વસુદેવની પાસે આવી અને બેઠેલા હતા અને વસુદેવે નારદજીને પ્રશ્ન કર્યો કે હે દેવર્ષિ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા દરેક વ્યક્તિ જે દ્વારકાની અંદર આવે છે, એક સમય તેઓ ત્યાં પધાર્યા. વાસુદેવે તેમની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી વંદન કર્યા. પછી નારદજીએ સુખપૂર્વક ત્યાં બેઠા હતા. વસુદેવ કહેવા લાગ્યા કે હે ભગવાન, હે નારદજી, આપનું પધારવું હંમેશાના માટે પ્રાણીનો માટે કલ્યાણકારી હોય છે. આપના જેવા સત્પુરુષોનો સમાગમ થાય, સત્સંગ થાય, કે જેનાથી કરી મનુષ્ય છે તેનો ઉદ્ધાર થાય છે. વસુદેવ આવી રીતના નારદજીને વાત કરે. જેવી રીતના મનુષ્ય દેવોને ભગવાનને પૂજે અર્ચના કરે, એવું દેવતાઓ અને ભગવાન તેને ફળ આપે છે. હે દેવર્ષિ, મેં પૂર્વે માયાથી મોહિત થઈ મોક્ષ આપનારું ભગવાનને પુત્ર રૂપે બધ્યા હતા, પરંતુ ભગવાનને પુત્ર રૂપે ભજ્યા ત્યારે મેં મોક્ષ માટે ભગવાનનું કોઈ દિવસ આરાધન કરેલું નથી. ભાઈ નારદજી, આ સંસારમાંથી અમે કેવી રીતના છૂટીએ ને એ મને કહો, આનો મને ઉપદેશ કરો. નારદજીએ કહ્યું, હે યદુવંશી, તમે મને પરકલ્યાણ કરવા માટે છે ને આ પ્રશ્ન કરેલો છે, અને જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો નારાયણનું સ્મરણ કરો, નારાયણનો મંત્ર જાપ કરો. હે વસુદેવ, જેમ જેમ તમે નારાયણનો મંત્ર જાપ કરતા જશો, આ નારાયણનો મંત્ર જાપ કરવાથી તમારો ઉદ્ધાર થશે. નારદજી કહેવા લાગ્યા, સ્વયંભૂ મુનિને પરિવ્રત નામનો એક પુત્ર હતો. તેના પુત્ર અનિઘ્ન થયા. અનિઘ્નનો નાભી થયા. નાભીના પુત્ર ઋષભદેવ થયા હતા. ઋષભદેવ કહે છે ભગવાન વાસુદેવના અંશાવતાર હતા. ઋષભદેવજીએ મોક્ષ પ્રાપ્તિનો જે ધર્મ હતો ને એનું જ્ઞાન આપેલું હતું. ઋષભદેવે તેના પુત્રોને મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન આપ્યું, અને એના મોટા પુત્ર હતા ભરતજી. આ ભરત નારાયણના ઉપાસક હતા. ભરત રાજાએ નારાયણની ઉપાસના કરી એટલે આપણા દેશનું નામ ભારત એવું પડેલું છે. આવી રીતના ભરત રાજાએ લાંબો સમય સુધી નારાયણની ઉપાસના કરી. તેઓ સ્થૂળ, સૂક્ષ્મ અને જગતને ભગવત સ્વરૂપ જોતા હતા. પૃથ્વી ઉપર વિચરતા તેઓ ઈચ્છાનુસાર ગતિ કરતા હતા. આવી રીતના નિમિ રાજાએ પણ ઘણા યજ્ઞો કરી અને નારાયણની પ્રાપ્તિ કરી હતી. જ્યારે યજ્ઞમાંથી નારાયણની ઉત્પત્તિ થઈ, બ્રાહ્મણોએ ઊભા થઈ, નિમિ રાજાએ ઊભા થઈ આ નારાયણ ભગવાનનું સ્વાગત કર્યું, યોગ્ય આસન આપ્યું અને પૂજન કર્યું હતું. અને એમના 9 યોગેશ્વરો થયા હતા.
આ નવ યોગેશ્વર નામ છે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન. આ નવ પુત્રો યોગેશ્વરો થયા. નાભિરાજાએ નવ પુત્રનો ઉપદેશ આપ્યો હતો કે વિષ્ણુ ભગવાનના પાર્ષદો તમને માનું છું, આપનું દર્શન દુર્લભ થશે, તેથી હું ધન્ય થયો છું. હે મુનિઓ, આ મનુષ્ય શરીર ક્ષણભંગુર કહેવાય છે, માટે આ સંસારની અંદર ધર્મ રક્ષણ માટે સત્સંગ થાય તો મનુષ્ય માટે પરમ હિતકારક છે. આવી રીતના આ નવ યોગેશ્વરીની કથા કહી. યોગેશ્વરોએ ભગવત ધર્મ સમજાવ્યો કે ભગવત ધર્મનો આશ્રય કરનારો જે જીવ છે ને એ કોઈ દિવસ પ્રમાદી હોતો નથી. જે વ્યક્તિ ભગવતની પ્રાપ્તિ કરવા માટે થઈ અને જો ભક્તિ કરતો હોય તો એને કોઈ દી આળસ, પ્રમાદ, ઈર્ષા, ભય આ કાંઈ પણ એની પાસે હોતું નથી. સામાન્ય ભગવત ધર્મ જે પાડતા હોય એના કર્મની અંદર વિઘ્ન આવે, પણ જે ભગવત પરાયણ થયેલા હોય એના કોઈ કર્મની અંદર કોઈ દિવસ કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી. આવી રીતના નવ યોગેશ્વરે ભગવત ધર્મને સમજાવ્યો છે. પણ જ્યારે આ જીવાત્મા છે એ ભગવત ધર્મથી વિમુક્ત થાય એટલે દુઃખ એને પ્રાપ્ત થાય. પણ જો મનને વશમાં રાખી, મનના ઘોડાની લગામ છે પરમાત્માના ચરણે સોંપી અને હાથમાં દઈ અને ભક્તિપરાયણ તમે જો રહેશો તો ક્યારેય તમને કોઈ દિવસ કોઈ પ્રકારના વિઘ્ન નહીં આવે. આ મનના તરંગો છે એ બધા શાંત થશે અને ભગવતની પ્રાપ્તિ થશે. ભગવાનનું ભજન કરતા કરતા શ્રી હરિની ઉપર ભગવતનો પ્રેમ વધારવો. ભગવાનનું ભજન કરવું, ભગવાનને પીગડાવવા, ભગવાનનું આરાધન કરવું, ભગવાનની પૂજા અર્ચના કરવી, ભગવાનને વંદન કરવા, આનાથી તમને ભગવત ધર્મની પ્રાપ્તિ થશે. જેમ ભોજન કરનાર પુરુષને કોડીએ કોડીએ સુખ ઉત્પન્ન થાય છે, આવી રીતના ભગવત ધર્મ નામ લેવાથી, ભગવાનનું નામ લેવાથી ક્ષણે ક્ષણે આનંદ પ્રાપ્ત થાય છે. નિમિરાજાએ પૂછ્યું કે ભગવાન, આ ભક્તોના લક્ષણો ક્યાં હોય અને કેવા લક્ષણો ભક્તિની અંદર હોય? ત્યારે બીજા યોગેશ્વરોએ કીધું, હે સજ્જન, જે પુરુષ સર્વ પ્રાણીઓમાં પોતાને બદલે બ્રહ્મ સ્વરૂપને જોવે છે તેઓ પોતાના વિશે સર્વ પ્રાણીઓને રહેલા આ પરમાત્માને જુએ છે. આવો જે ભક્ત છે ને એને ઉત્તમ ભક્ત જાણવો કે દરેકની અંદર પોતાના શ્રી સ્વરૂપનું દર્શન કરે. હું પરમાત્માનો અંશ છું, બીજો જીવ છે એ પણ પરમાત્માનો અંશ છે. આવું જે જોવે ને એને ભગવાનનો પરમ ભક્ત જાણવો. આવી રીતના બીજા યોગેશ્વરે ભક્તના લક્ષણો સમજાવ્યા. ભક્તને સુખ અને દુઃખ બધું સમ હોય, એને કોઈ દિવસ સુખ ન હોય, દુઃખ ન હોય, એને કાંઈ ન હોય. તો હરિશરણમ ગચ્છામિ, હરિશરણમ ગચ્છામિ આ એક જ એના મનની અંદર હોય. મારો હરિ જે રાખે એવી રીતના મારે રહેવું. સતત ને સતત ભગવાનનું મનમાં સ્મરણ કરતો રહે. ભગવાનનો નામ જાપ કરવાથી પાપનો ક્ષય થાય. જેમના હૃદયમાં શ્રી હરિના ચરણકમળની પ્રેમની દોરી બંધાયેલી હોય
તેમના હૃદયને ભગવાન કોઈ દિવસ છોડતા નથી. ભગવાન આ હૃદય રૂપી જે દોરી છે ને એને પકડી રાખે. આવી રીતના નવ યોગેશ્વરોએ ભગવત ધર્મ સમજાવ્યો, કર્મયોગ સમજાવ્યો, જ્ઞાન યોગ સમજાવ્યો, ભક્તિ યોગ સમજાવ્યો. નિમિરાજાએ પૂછ્યું કે હે બ્રહ્મ દેવતાઓ, જેણે મનને જીત્યું નથી અને શ્રી હરિનું ભજન કરતા નથી એ લોકોની ગતિ કેવી હોય, આ હવે મને છેલ્લે સમજાવો. આ વાત સાંભળેલા ચમસ નામના જે યોગેશ્વર હતા ને એને કીધું કે 4 આશ્રમો અને 4 વરુણની રચના મનુરાજાએ કરેલી હતી. તેમણે ગુણ કર્મ અનુસાર આ વરુણોની રચના કરી હતી કે જે વિદ્વાન હોય એને બ્રાહ્મણ કહેવા, શક્તિશાળી હોય એને ક્ષત્રિયો કહેવા, પાલન પોષણ કરનારા હોય એને વૈશ્યો કહેવા, અને સેવા કરી શકતા હોય એને ક્ષુદ્રો કહેવા. આવી રીતના ચમસ ઋષિએ નિમિરાજાને ભગવાનની ભક્તિ કરવાથી શું પ્રાપ્તિ થાય ને એની વાત કરી. દેવતાઓએ વેદની અંદર લખેલું છે, બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજ્યન્ય કૃત્વા ઉરુ તદત જદવેશ્ય પદભ્યામ ગુસુદ્રો જાયતામ. ભગવાને મુખમાંથી બ્રાહ્મણને ઉત્પન્ન કરી, છાતીમાંથી ક્ષત્રિયને ઉત્પન્ન કર્યા, ઉદર એટલે પેટમાંથી વૈશ્યનું ઉત્પન્ન કર્યા અને પગમાંથી ક્ષુદ્રનું ઉત્પન્ન કર્યા હતા. આવી રીતના 4 ધર્મોની ઉત્પત્તિ કરી, 4 વર્ણોની ઉત્પત્તિ કરી. ચમસ ઋષિ કહેવા લાગ્યા કે હે નિમિરાજા, 4 વર્ણ અને 4 ધર્મ આપેલા છે. તમારા જેવા લોકો ઉપર દયા કરવી અને તેમને પ્રભુ ભક્તિમાં રસ લેતા હોય આ ભક્તો ક્યારેય વિચલિત થતા નથી. પણ જે અભિમાની પુરુષો હોય, ભગવાનની ભક્તિ કરતા નથી, એ આ સંસારની મોહમાયામાંથી કોઈ દિવસ છૂટતા નથી. નિમિરાજાએ પૂછ્યું ભગવાનની ભક્તિ કરવી તો શ્રી ભગવાન કેમ કાળે કાળે, કેવા વર્ણન કરવા, કેવા આકારના ભગવાન છે, ક્યાં નામથી પૂજા કરવી, તેમના પૂજનની વિધિ શું, આ મને સમજાવો. કરભજન નામનો યુગી કહેવા લાગ્યા હે નિમિરાજા, યુગ પ્રમાણે ભગવાનના વર્ણ અને નામ હોય છે. 4 યુગની અંદર ભગવાને જન્મ ધારણ કર્યો, 4 યુગની અંદર ભગવાને અલગ અલગ નામથી જન્મ ધારણ કર્યો છે. સતયુગમાં ભગવાન શ્વેત વર્ણના હોય, 4 ભુજાવાળા હોય, બ્રહ્મચારી વેશમાં હોય. તેમના નામો હંસ, સુપર્ણ, વૈકુંઠ ધર્મ, યોગેશ્વર, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત આવા નામથી તે પૂજાતા હોય. દ્વાપરમાં ભગવાન શ્યામ વર્ણના છે, પિત્તવસ્ત્રોને ધારણ કરે, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરે. મહારાજે જેવો તે પરમ પુરુષને વૈદિક તેમજ તાંત્રિક માર્ગથી લોકો પૂજે છે. આના નામ છે વાસુદેવ, શંકરષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એવા નામોથી એ પૂજા છે. કળિયુગની અંદર ભગવાન છે ને શ્યામ વર્ણના જન્મ ધારણ કરશે. ઉજ્જવળ અંગો છે, તેની ક્રાંતિ ખીલેલી છે અને ભગવાન વસ્ત્રો ધારણ કરનારા છે. તેવા પાર્ષદોથી વંટળાયેલા હશે અને લોકો કીર્તિ, યશ અને ગાતા છે, ભગવાનની ભક્તિ કરતા હશે.
હે પરમ પુરુષ, આપના ચરણ કમળને હું વંદન કરું છું. શ્રી રામચંદ્ર રૂપે આપે ધર્મની મર્યાદા બતાવી, દશરથની આજ્ઞા પાડી વનની અંદર જઈ અસુરોનો સંહાર કર્યો. રાજલક્ષ્મીનો ત્યાગ કરો, ત્યાગ વૃત્તિ સમજાવી છે. ભગવાન એક તુચ્છ મનુષ્ય જેમ મૃગની પાછળ દોડે, આવી રીતના ભગવાન રામ છે યા મૃગની પાછળ દોડ્યા. આવા ભગવાનના ચરણની અંદર હું વંદન કરું છું. પણ હે નિમિ રાજા, કળિયુગની અંદર છે ને ભગવાન ફક્ત નામ જપથી પ્રાપ્ત થશે, કીર્તન કરવાથી પ્રાપ્ત થશે. નામ જપ કરવાથી દરેક પ્રકારના પદાર્થો છે ને એ ભક્તજનો પ્રાપ્ત કરશે. એટલે કળિયુગની અંદર હરિનું નામ લેવું. હરિકીર્તન કરવાથી મન છે શાંત થાય, મનની વૃત્તિઓ છે ને શાંત થાય. મનુષ્ય પોતાના અન્ય ભાવોને તજી અન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરશે, ભગવાનનું નામ સંકીર્તન કરશે. એનાથી એના પાપ કર્મો છે ને બળી જશે. ભગવાનનું નામ સંકીર્તન કરવાથી આપણે એમ કહીએ ને, તાલી પાડીને રામ રામ બોલજો રે. શું કામ ને કે અહીંથી રામનું નામ બોલીએ ને પાપ નીકળે ને ફાટ દઈને મરી જાય. આવી રીતના ગર્ભનંદન મહારાજે નામ શ્રવણનો મહિમા બતાવ્યો. હે રાજન, સતયુગ વગેરે 3 યુગની પ્રજાઓ પોતપોતાનો જન્મ કળિયુગમાં થાય તેમ ઈચ્છા રાખે છે. કારણ કે કળિયુગની અંદર ખાલી નામ શ્રવણથી ભગવાનની પ્રાપ્તિ થશે. તામ્રપર્ણી નદીની કાંઠે કૃતમાલા, યશસ્વીની, કાવેરી, આ મહાનદી જેવી પવિત્ર નદીઓ વહે છે. ત્યાંના જે લોકો નદીઓના જળ પીએ છે એ નિર્મળ મનવાળા થાય છે. અને આ નદીના કાંઠાના જે લોકો છે ને એ ભગવાનના ભક્ત થશે. આવી રીતના ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા આ જીવ છે ભગવાનના શરણે જશે. તો ભગવાનનો દાસ કોઈ દિવસ દેવાદાર બનશે નહીં. અને આવા જે ભક્તો હશે એને કોઈ પણ પ્રકારનો વિધિ નિષેધ થયો હશે તો પણ એને કોઈ પણ આડંબરો નડશે નહીં. દેવાદાર થયો ને તો દેવું ચૂકવવું પડે. માગણી કરવા કોક દી કોક આવે, પણ હરિનામનું જેને ભાથું ભેગું કરેલું હશે એની પાસે કોઈ દિવસ કોઈ ઉઘરાણી કરવા નહીં આવે. એટલે આપણે ઘણી વખત કે ને આપણા કર્યા આપણે ભોગવવાના. યા જીભેથી રામનું નામ લેવું, 5 આંગળીએ જો દીધું હોય ભગવાને તો દાન પુણ્ય કરવું, આ ભેગું આવશે. બાકી ભૂલી જવાનું બધું. બાકી ભેગું શું આવશે? તો કરેલા કર્મો સિવાય કોઈ આવવાનું નથી. ગંગા સતીન પાનબાઈ શું કર્યું? તો આજ કરેલું હતું. અને ગાયું કરેલા કર્મના બદલા દેવારે પડે છે. આ જીવે જે કર્મો કરેલા હોય ને એ કર્મો સિવાય કાંઈ કોઈ દિવસ સાથે આવવાનું નથી. એટલે બને ત્યાં સુધી રામનું નામ લીધા કરું, બેઠા બેઠા બીજું કાંઈ ન કરવું. આ કરેલા કર્મના બદલા દેવારે પડે, કરેલા કર્મના બદલા દેવારે પડે. આ દેવારે પડે રે, અંતે ભોગવવા પડે રે પાયો. દેવારે કર્મના કરેલા બદલા દેવારે પડે.
ઓ કરેલા કર્મના બદલા દેવારે પડે દેવારે પડે દેવારે પડે. આવી રીતના નિમિર રાજાએ નવયુગોસરોની પાસેથી ભગવત ધર્મને સાંભળ્યો અને કૃતાર્થ થયા. નારદ મુનિએ વસુદેવજીના ઉપાખ્યાન કંઈ સંભળાવ્યું હતું. નારદજી કહેવા લાગ્યા કે હે વસુદેવ, આ ભગવત ધર્મો છે ને એનું જે આચરણ કરશે ને તેના બધા પાપો છે ને નાશ પામશે. ભગવાને તમારે ત્યાં પુત્ર જઈ અને જન્મ ધારણ કર્યો ને એથી તમે કૃતાર્થ થયા છો. તમારું અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય ને ત્યારે ભગવત ધર્મની પ્રાપ્તિ થાય અને ભગવાન સાક્ષાત્કાર કરાવે. નારદજીના વચનો સાંભળી વસુદેવ અને દેવકીજી વિસ્મય પામ્યા અને તેમણે આ જે કઈ સંસારનો મોહ હતો ને એ બધો છોડી દીધો. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા બ્રાહ્મણોને યાદવોનો શાપ થયો. આ કથા આપણે સાંભળી. ભગવાનના ધામમાં જવાના માટે થઈને તૈયારીઓ થવા લાગી. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે હે કૃપાનાથ, અમે મન વચન અને કર્મથી ઇન્દ્રિયો વડે આપનું સ્મરણ કરીએ છીએ, આપને દંડોત પ્રણામ કરીએ છીએ. અમારા એવા સદભાગ્ય છે અમને તમારા દર્શન થયા. હે ભગવાન, હવે તમારે આ લીલા સંકેલી અને ધામની અંદર પધારો. આવી રીતના દેવતાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને દેવતાને કહ્યું, હે દેવો, તમે કહો છો ને તેમ જ મેં નક્કી કર્યું છે, પણ હજી મારે આગળ મારો ઉદ્ધવ નથી આવ્યો ને ત્યાં સુધી મારો સમય નથી આવ્યો. કેમ? ભગવાનનું જે ગુહ્ય જ્ઞાન હતું ને ભગવાને ઉદ્ધવજીને એકને જ આપેલું હતું. મારો ભક્ત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સદામાં ન આવી શકું. આવી પ્રાર્થના થઈ. ભગવાને દેવતાઓને સમજાવ્યા. દેવતાઓ પોતાના ધામની અંદર ગયા. યદુકુળને બ્રાહ્મણનો શાપ થયો માટે આપણે પ્રભાસ ક્ષેત્રના તીર્થની અંદર બધા જઈએ કે જે જગ્યાએ નક્ષત્રના જે ચંદ્ર કહેવાય, રાજા કહેવાય, આવા ચંદ્રએ ભગવાન શિવજીની ઉપાસના કરી અને જ્યોતિર્લિંગની જ્યાં સ્થાપના કરેલી છે આ ક્ષેત્રની અંદર આપણે જઈએ. આપણે પણ ત્યાં જઈ પવિત્ર ક્ષેત્રમાં સ્નાન કરી સુપત્ર બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય આપી પ્રસન્ન કરીએ કે જેનાથી કરી આપણે દુઃખ છે ને એમાંથી મુક્તિ મળે. યાદવો કૃષ્ણની વાતમાં સંમત થયા અને બધા યાદવો છે ને એ પ્રભા ક્ષેત્ર અંદર ગયા હતા. ઉદ્ધવજી આ બધું જોયું. ઉદ્ધવજી છે એ છેલ્લે ભગવાનની પાસે ગયા, એકાંતની અંદર મળ્યા. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે ભગવાન, આ યદુકુળનો સંહાર કરવાથી આપ સૌધામ પધારશો, પછી મને પણ આપ સાથે લઈ જાઓ. અમે તો આપના ભક્ત છીએ. રોજના માટે અહર્નિશ અમે તમારું શ્રવણ કરીએ, મનન કરીએ, કીર્તન કરીએ. આપ જ અમારો આધાર છો. આપના વિના અમે કેવી રીતના રહી શકશું? ભગવાન દ્વારકાનાથજીએ ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવ, તમે કહો છો કે તેમજ અમારી ઈચ્છા છે, દેવનું કાર્ય પૂર્ણ થયું. બ્રાહ્મણોના શાપના લીધે કરી યાદવ કુળનો નાશ થશે. યાદવો છે પરસ્પર કલહ કરશે અને પોતાના ભાઈઓ ભાઈઓને મારશે. આવી રીતના યાદવ કુળનો નાશ કરીશ. એ ઉદ્ધવ આજથી 7મા દિવસે
આ નગરીનો સમુદ્રની અંદર ડૂબાડી દઈશ. અને હું જ્યારે આ લોકને પૃથ્વી લોકને તદીશ ત્યાર પછી આ પૃથ્વી ઉપર કળિયુગ આવશે. માટે એ ઉદ્ધવ, તમારા સ્વજનો અને બંધુઓનો જે સર્વ સ્નેહ છે તદી મારા વિશે મનને સ્થાપી સમદ્રષ્ટિ થઈ અને પૃથ્વી ઉપર ફર્યા કર્યું. તમારે એવું સમજવાનું છે કે વેદના તાત્પર્યનું નિશ્ચિત એ જ્ઞાન છે, તેનો અનુભવ એ જ્ઞાન છે. જ્ઞાન એ વિજ્ઞાન વડે યુક્ત થઈ પ્રાણી માત્રના આત્મરૂપે થયેલા તમને કોઈ વિઘ્નો નડશે નહીં. ઉદ્ધવજી કહ્યું કે ભગવાન, આપે મારા કલ્યાણ માટે ત્યાગનો ઉપદેશ કર્યો, પરંતુ હું તો આપની માયાથી રચાયેલો છું, પરિવારની અંદર રહું છું. મારી અંદર અહમ ભાવ છે, અહમ બુદ્ધિ છે, હું આસક્ત છું. તમે જે ત્યાગ કરવાનો કહ્યો ને, આ ત્યાગ હું સહેલાઈથી ન કરી શકું. માટે મને એવો ઉપાય બતાવો કે હું આ ઘર સંસારનો ત્યાગ કરી શકું. એ ભગવાન, હું તમારા શરણે આવેલો છું. ઉદ્ધવજીએ ભગવાનની શરણગતિ સ્વીકારી. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે ભગવાન, મને તમારા શરણે લઈ લ્યો, જેથી કરી મારે બુદ્ધિથી નિર્મળ થાય. ભગવાન કહેવા લાગ્યા કે ઉદ્ધવ, હું તને ઇતિહાસ કહું ને નાનો એવો, એ તું સાંભળ. વિદ્વાન અને તરુણ આવા અવધૂત સ્વરૂપે એક બ્રાહ્મણ વેશ ધારી અને ફરતા હતા. દત્તાત્રેયને ધર્મવેતા કહેલા છે. યદુરાજાએ એને જોયા એટલે તેની પાસે જઈ વિનયપૂર્વક સત્કાર કરી અને પૂછવા લાગ્યા કે હે બ્રહ્માંડ, આપ શરીરે અશક્ત, સુંદર અને કુશળ છો અને વિદ્વાન છો, અને અમૃત જેવું મધુર વાણીથી તમે બોલો છો, છતાં જળ અને ઉન્મત્તની પેઠે આપ કેવી રીતના વર્તો છો? આવો પ્રશ્ન થયો એટલે દત્તાત્રેય ભગવાન કહેવા લાગ્યા, હે રાજા, મારી જે બુદ્ધિ હતી ને, આ પ્રમાણે અનેક ગુરુને ધારણ કર્યા છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુને ધારણ કર્યા, એટલે ટોચ ઉપર દઈને બેઠા છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, વેશ્યા, ટીટોળી, બાળક, કુમારિકા, સર્પ, કરોડિયો અને ભમરી પાસેથી મેં દીક્ષા લીધી. 24 મેં મારા ગુરુ માન્યા. પૃથ્વી પાસેથી મેં ધૈર્યનો ગુણ લીધો છે કે ધૈર્ય કેવી રીતના ધારણ કરવું. વાયુ 2 પ્રકારના છે, પ્રાણવાયુ અને આકાશવાયુ. આ બંને પાસેથી મેં બોધ લીધો કે સંતુષ્ટ કેવી રીતના થવું. આકાશ બધે રહેલું છે, છતાં તેને કોઈ વસ્તુનો સંગ નથી અને જેને પામી શકાતું નથી. યોગી દેવતાઓ આ બધા છે એના દેહની અંદર રહ્યા છે, છતાં તે આત્માને દેહનો સંગ થતો નથી. આવો બોધ એની પાસેથી મેં લીધો. પાણી પાસેથી હું શીખ્યો કે જળ સ્વભાવથી જ સ્વચ્છ અને મધુર છે, પવિત્ર કરનારું છે. અગ્નિ પાસેથી મેં સ્વભાવ લીધો, પ્રદીપ્ત થવું, બીજાને અજવાળવું, પ્રકાશ આપવો. ચંદ્રની જેમ વૃદ્ધિ થાય અને ક્ષય થાય, પણ તે તો તેની કલાની અંદર
વૃદ્ધિ કરે ને ક્ષય કરે છે. આવી રીતે કાળની ગતિ પરિણામે જન્મ ને મૃત્યુ વગેરે થાય એમાં કોઈ સંદેહ નથી. આ ચંદ્ર પાસેથી મેં ગુણ લીધો. આવી રીતના મેં સર્પની પાસેથી ગુણ લીધો, અજગરની પાસેથી આવા સદગુણો લીધા, વેશ્યાની પાસેથી સદગુણ લીધો. ભમરો ફૂલ ઉપર બેસે, એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જાય, ઉડતો ઉડતો ચાલ્યો જાય, પણ ફૂલનો કોઈ દિવસે નાશ કરતો નથી. માત્ર થોડો સમય એનો રસ ચૂસી અને ફરી વખત એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય અને રસ ચૂસતો જાય. હાથીની પાસેથી મેં સદગુણ લીધો, પારધી પાસેથી મેં સદગુણ લીધો, મધમાખીઓની પાસેથી મેં સદગુણ લીધો. મધ છે એ ગ્રહણ કરે ને પાછું એની અંદર પોળાની અંદર મૂકી દે. પોળાની અંદર મૂકી મધમાખી ત્યાંથી ઉડી જાય. એની અંદર કોઈ દિવસ એને આસક્તિ કરી નહીં કે આ મધ મારું છે, હું આને પી જાઉં. આવી રીતના દત્તાત્રેય ભગવાને સમજાવ્યું અને 24 ગુરુઓની કથા એમણે કહી. એક કુંવારે કન્યા પાસેથી મેં સદગુણ લીધો. બાણ બનાવવાનો પારધી હતો, એની પાસેથી મેં સદગુણ લીધો. સર્પ છે એકલો એકલો ફેરા કરે, કોઈ દિવસે ચોક્કસ સ્થાને રહેતો નથી, બીજાને ઘરે જઈને પડ્યો રહે, કોઈની મદદ લેતો નથી. આવી રીતના મનુએ કોઈ દિવસ કોઈની ઘરે પડ્યું રહેવું નહીં, ફર્યા કરવું, કોઈની પણ મદદ માગવી નહીં. કરોડિયા પાસેથી મેં સદગુણ લીધો કે પોતાના શરીરની અંદરથી જે લાડ ઉત્પન્ન કરે એનું ઝાડો બાંધે અને ઝાડની અંદર જ વીંટળાઈને પડ્યો રહીએ. ફરી વખત જ્યારે કરોડિયાને મન થાય ત્યારે લાડને ગળી જાય. એવી રીતના પરમાત્મા પણ આ જગતની રચના કરે, ફરી વખત જગતનો લીન થાય. આવી રીતના દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓની કથા કઈ સંભળાવી. જેવી રીતના પીપળાના ઝાડ ઉપર એક જ માળાની અંદર ઘણા જીવો રહેતા હોય, આવી રીતના પૃથ્વી પર અનેક જીવોથી વિચરતા રહે છે. આવા 24 ગુરુઓની કથા કઈ સંભળાવી.